ભચાઉ સામખિયારી વચ્ચે આવેલા નમસ્કાર જૈન દેરાસરમાંથી અજાણ્યા તસ્કરોએ જૈન મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પરથી સોના ચાંદીના મુગટ, કુંડળ, હાર અને દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા એલસીબી ટીમ ભચાઉ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના વડપણ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. એલસીબી પીઆઈ એનએન ચુડાસમા અને ભચાઉ પીઆઈ એ જાડેજા, પીએસઆઈ ડીજી પટેલ સહિત ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેરા તુચકો અર્પણ અંતર્ગત જૈન મંદિર ખાતે એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં તીર્થના ટ્રસ્ટીગણ ચંદુભાઈ સાવલા સાથે જૈન આગેવાન જયસુખભાઈ સામખિયારી શ્રીવાસ્તવ, જૈન સમાજના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ હાજરીમાં રિકવર કરાયેલા તમામ ઘરેણાં, જેમાં 1,10,000ના મૂલ્યના સોના ચાંદીના 3 મુગટ અને 10,000ની કિંમતના કાનના 6 કુંડળ પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓના સન્માન સમારોહ દરમિયાન જૈન સમાજ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસની ગૌશાળાને 1,61,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગૌસેવા માટે તત્પરતા દાખવી હતી. વાત કરીએ મહેસાણાની. મહેસાણા ફૂડ વિભાગે મહેસાણાની 2 પેઢીમાંથી